નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। અલા બંબો બંબો તો બોલાવા નહીં લા કારની લાગે છે આગ મારા ખેતર તક આ દેખતો। તંત્રની બેદરકારી સામે ગામનો રોષ ઉગ્ર। છોટાઉદેપુર જિલ્લાના ડોન બોસ્કો સ્કૂલ પાસે ખોશ વસેડી વિસ્તારમાં 7 તારીખે વીજ લાઇનમાં થયેલા શોર્ટ સર્કિટથી ખેડૂતના ખેતરમાં ભીષણ આગ લાગી હતી। આ ઘટનામાં નીલગિરી અને આંબાના અનેક વૃક્ષો બળી ખાખ થઈ ગયા, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું ભારે નુકસાન વેઠવું પડ્યું છે। ઘટના અંગે જાણ કરવામાં છતાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના અધિકારીઓ 8 તારીખે સ્થળ પર પહોંચ્યા, પરંતુ ગામજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા માત્ર દેખાવ પૂરતી મુલાકાત લેવામાં આવી, યોગ્ય તપાસ કે જવાબદારીનો સ્વીકાર કરવામાં નથી આવ્યો। તંત્રની આ ઉદાસીનતા સામે ગ્રામજનોએ ખુલ્લો આક્રોશ વ્યક્ત કર્યો છે। જીઈબીના અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા ગુસ્સે ભરાયેલા લોકોએ ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, જેથી તંત્રની બેદરકારી ખુલ્લી પડી ગઈ છે। ગામ લોકોની સ્પષ્ટ માંગ છે, જોખમી વીજ લાઇનને તાત્કાલિક બીજી જગ્યાએ ખસેડવામાં આવે, વારંવાર બનતી આવી ઘટનાઓને રોકવા કડક પગલાં લેવાય અને થયેલા નુકસાનની પૂર્ણ ભરપાઈ ખેડૂતોને તરત જ આપવામાં આવે। જો તંત્ર હજુ પણ આંખ મીચીને બેઠું રહેશે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની ચેતવણી ગામજનોએ આપી છે। मैं खोस वसेड़ी छोटाउदेपुर नजीक डॉन बॉस्को हाईस्कूल ની પાછળ મારું ખેતર છે। અહીંયા જીબીની બેદરકારીને કારણે અમારી 7 વીઘાની નીલગિરી પૂરેપૂરી બળી ગઈ છે અને આજુબાજુના બી બીજા 6 વીઘાના ખેતરોમાં નુકસાન થયું છે। અમે સર્વે માટે જીબી વાળાને બોલાયા હતા, તો એ આયા ને ચેક કર્યું, એવું કે છે કે આ અમારે લાઈનોને કારણે નથી થયું। આ અગાઉ બી 5 વર્ષ પહેલા અમારે ત્યાં ખેતરમાં થયું છે અને દર વર્ષે નાની મોટી આગ તો લાગે જ છે, પરંતુ એ લોકો હજુ સુધી કોઈ રસ્તો કાઢ્યો નથી અને અત્યારે અમે સર્વે માટે બોલાયા તો એવું કે છે કે અમારે કારણે નથી થયું, એ અમારે ચેક કરવું પડશે, પણ હજી સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી। અમારી માંગ એવું છે કે અમને સારામાં એનું વળતર આપે। અત્યારે આ દેખો, લાસ્ટ ટાઈમ બી 4-5 વર્ષ પહેલા આ બનાવ બન્યો હતો, તેમને અમને ખાલી મામૂલી રકમ આપીને એ બી 4-5 મહિના હેરાન કરીને પછી આપી હતી અને અત્યારે આ વખત તો ભયંકર આજુબાજુમાં બધા ખેતરોને નુકસાન વધારે થયું છે। મારું નામ સ્વરૂપ કુમાર રાકેશભાઈ પટેલ। આ જમીન છે રાકેશભાઈ શાંતિલાલ પટેલ મારા ફાધરના નામ પર। મારું નામ દીપ પટેલ છે। હું ખોસ સોસાયટી છોટાઉદેપુરમાં રહું છું। મારા ખેતરમાં જીબીની ગોળબેદરકારીને કારણે આગ લાગી છે નીલગિરીના ખેતરમાં। એમાં ફાયર બ્રિગેડ આવ્યું હતું અને આગ પર કાબુ મેળવ્યો છે, પણ અહીંયા 6 સવારે જીબીના કારણે 2-3 વર્ષે આગ લાગી જાય છે અને ખેડૂતોને બહુ જ નુકસાન થાય છે, પણ જીબી વાળા કંઈ સાંભળતા નથી। અમારી માંગ એવી છે કે આ ડીપી ના કારણે ખેતરમાં આગ લાગે છે, તો આ ડીપી હટાવો કાં તો એને ચેન્જ કરો, એવી અમારી માંગ છે।